નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં છે આપણે એલઆરડી અને પીએસઆઈનું જે પેપર લેવાયેલું હતું એના પરિણામ વિશે છે થોડી ઘણી ચર્ચાઓ કરવાના છીએ. પરંતુ એ ચર્ચાઓ ચાલુ કરીએ ને એને પહેલાં છે તમે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને છે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી @pigakshi vlog એને પણ છે જલ્દીથી ફોલો કરી લેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો આપણે બધા જાણીએ છીએ ને એવી રીતે હાલમાં છે એ આપણા ગુજરાતમાં મંત્રીમંડળનું છે વિસ્તરણ કરવામાં આવ્યું છે. આના લીધે છે થયું એવું કે ગૃહ વિભાગ છે હર્ષ સંઘવી સાહેબ જોડે છે અને અન્ય પોલીસ ખાતું પણ એમની પાસે છે. હવે ભરતી બોર્ડ છે એ જેટલી જલ્દી પ્રક્રિયા પૂર્ણ કરે અને ફાઇનલ મેરિટ આપે એના ઉપર છે. જો આ મહિનાના અંત સુધી એલઆરડી ફાઇનલ રિઝલ્ટ આવી જાય તો ડિસેમ્બર મહિનામાં છે એલઆરડી ઉમેદવારોને ઓર્ડર આપે તેવી શક્યતાઓ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો હાલમાં છે એ આપણું જે પણ મંત્રીમંડળ હતું એનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. એના અંતર્ગત છે આપણો ગૃહ વિભાગની સાથે સાથે છે આપણું પોલીસનું જે ખાતું હતું એ હર્ષ સંઘવી સાહેબના જોડે છે એ ગયું છે. અને હવે છે એ લોકો નવું ખાતું હાથમાં આવ્યું છે તો એ લોકો છે એ થોડા ઘણા કામ તો કરશે જ. એટલે હવે કદાચ એવું બની શકે કે એલઆરડીનું છે એ ડીવી પણ કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે હવે પીએસઆઈનું જો છે એ રિઝલ્ટ આપી દે પહેલાં અને થોડા સમયમાં જ છે એલઆરડીનું પણ આપી દે. એટલે કે આ મહિનો હાલે છે એના અંત સુધીમાં અથવા તો નવેમ્બરના છે એ મિડ સુધીમાં ત્યાં સુધીમાં છે એ પીએસઆઈ અને એલઆરડીનું છે પરિણામ જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. જે પણ લોકો કહેતા હતા કે દિવાળી પહેલાં સારા સમાચાર મળશે, દિવાળી પહેલાં આવું થશે, તો હવે દિવાળી તો આવી ગઈ અને દિવાળી જતી પણ રહેશે. પરંતુ હવે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોતાં એવું લાગે છે કે દિવાળી પછી છે એ દરેક ઉમેદવારોને સારા સમાચાર મળી શકે છે. અને હવે છે એ બહુ જાજો સમય આ લોકો ભરતી પૂર્ણ કરવામાં નહીં રહે, કારણ કે હવે લોકો છે એ માત્ર ને માત્ર પીએસઆઈનું રિઝલ્ટ છે એ જાહેર કરવાનું છે. જો પીએસઆઈનું રિઝલ્ટ જાહેર થઈ જાય તો એનું ડીવી થતાં તો છે 1 કે 2 દિવસ જ લાગશે. એટલે પછી એનું ફાઇનલ રિઝલ્ટ આપી દે અને જેવું પીએસઆઈનું ફાઇનલ રિઝલ્ટ આપશે એવું છે એલઆરડીનું તો બધું કમ્પ્લીટ જ થઈ ગયેલું છે, એનું તો મેરિટ પણ તૈયાર થઈ ગયું હશે. એટલે એનું છે એ ફાઇનલ મેરિટ આપી દે. એટલે કદાચ એવું બની શકે કે નવેમ્બરના છે એન્ડિંગ સુધીમાં અથવા તો ડિસેમ્બરના છે એ સ્ટાર્ટિંગમાં ઉમેદવારોને છે એ નિમણૂક પત્ર આપી દે. કારણ કે આપણે છે એ જાણીએ છીએ ને એવી રીતે જે અત્યારે છે એ રિફ્રેશ કોર્સ ચાલે છે એડીઆઈની, એ લોકો માટે પણ છે એ 3 કે 2 ડિસેમ્બરે છે એ લોકોનું પણ કમ્પ્લીટ થઈ જશે કોર્સ આખો. એટલે ઉમેદવારોને છે એ જાન્યુઆરીમાં કે ડિસેમ્બરના છે અંત સુધીમાં ટ્રેનિંગ માટે બોલાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી પીએસઆઈ અને એલઆરડીના પરિણામને લઈને થોડી ઘણી ચર્ચાઓ. જો આ બાબતે તમને કંઈ મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. અને માહિતી સારી લાગી હોય તો પછી વિડીયોને લાઈક શેર કરી દેજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ ચેનલ પર આપણે છે ઉમેદવારોને મદદરૂપ થાય એવા વિડીયો સમયાંતરે લાવતા રહીશું. તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમે લોકો નવી પોલીસની ભરતીની તૈયારી કરો છો અને તમારે મેથ્સ રિઝનિંગમાં છે એ પ્રોબ્લેમ આવે છે તો જલ્દીથી આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે @pigakshi vlog એને પણ તમે છે એ ફોલો કરી લેજો. એમાં આપણે મેથ્સ રિઝનિંગને લઈને નવું છે એ રીલો લાવતા રહીશું. તો ચાલો મિત્રો મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.